આજના આ વિડીયોમાં આપણે ઇસ્ટમેન કંપનીના ગ્રેટર ઇન્વર્ટરના મોડલ નંબર ઇઝી ટસ્કે ત્રિપુરા 2 એમકો કેવી રીતે ઇન્સ્ટોલ કરવું તે વિશે વાત કરીશું. આ ઇન્વર્ટર 10 કિલોવોટ 3 ફેઝ 2 MPPT છે, જેના સ્પેસિફિકેશન આ રીતે છે. મહત્તમ DC ઇનપુટ પાવર 13 કિલોવોટ. મહત્તમ DC ઇનપુટ વોલ્ટેજ 1100 વોલ્ટ DC. MPPT વોલ્ટેજ રેન્જ 20,000 વોલ્ટ DC. મહત્તમ DC ઇનપુટ કરંટ 2x20 DC. મહત્તમ શોર્ટ સર્કિટ ઇનપુટ કરંટ 2x30 DC. રેટેડ AC ગ્રીડ વોલ્ટેજ 3 લાઇન ન્યુટ્રલ અર્થિંગ 230 to 400 વોલ્ટ. રેટેડ AC આઉટપુટ પાવર 10 કિલોવોટ. મહત્તમ એક્ટિવ પાવર 11 કિલોવોટ. મહત્તમ એપેરેન્ટ આઉટપુટ પાવર 11 kVA. મહત્તમ AC આઉટપુટ કરંટ 16 એમ્પાયર AC. પાવર ફેક્ટર -0.8 2 +0.8. ઓપરેટિંગ ટેમ્પરેચર રેન્જ -25 ડિગ્રી સેલ્સિયસ 2 +60 ડિગ્રી સેલ્સિયસ. ઇંગ્રેસ પ્રોટેક્શન IP65 પ્રોટેક્શન લેવલ ક્લાસ 1. આ મોડેલમાં તમને પોર્ટ્સ મળે છે. DC1 પોઝિટિવ નેગેટિવ, DC 2 પોઝિટિવ નેગેટિવ, DC ઓન ઓફ સ્વિચ, વાઈફાઈ પોર્ટ, RS485 મીટર પોર્ટ અને ગ્રીડ પોર્ટ. આ GTI સાથે તમને જે એસેસરીઝ મળે છે તે છે વોલ માઉન્ટિંગ બ્રેકેટ, સ્ટેનલેસ સ્ટીલ સ્ક્રૂ, M4x12 AC પાવર કનેક્ટર, DC પોઝિટિવ DC નેગેટિવ પ્લગ કનેક્ટર ઇન્ક્લુડિંગ મેટર ટર્મિનલ, સ્ટેનલેસ સ્ટીલ એન્ટી કોલિઝન બોલ્ટ M6x60, યુઝર મેન્યુઅલ સાથે વોરંટી કાર્ડ, ડેટા લોગર જે કે પ્રોડક્ટ સાથે ઇનબિલ્ટ પર હોઈ શકે છે. ગ્રેટર ઇન્વર્ટર હંમેશા એક ઓથોરાઇઝ્ડ ટેકનિશિયન દ્વારા જ ઇન્સ્ટોલ કરાવવો જોઈએ અને જરૂરી છે કે પર્ટિક્યુલર મોડલનું યુઝર મેન્યુઅલ ધ્યાનથી વાંચો જેથી ઇન્સ્ટોલેશન યોગ્ય રીતે થઈ શકે. ઇન્વર્ટરના ફ્રન્ટ પેનલમાં 4 LED સ્ટેટસ ઇન્ડિકેટર જોવા મળે છે. DC ચાલુ, AC ચાલુ, નોર્મલ ચાલુ, એલાર્મ બંધ. ઇન્સ્ટોલેશન પહેલા લોકેશન સિલેક્શનનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આમાં આ સુનિશ્ચિત કરવું પડે છે કે ઇન્સ્ટોલેશનની જગ્યાની આસપાસ કોઈ પણ જ્વલનશીલ સામગ્રી ન હોય. ઇન્સ્ટોલેશનની જગ્યા ભેજમુક્ત અને એટલી ખુલ્લી હોવી જોઈએ કે જેથી યોગ્ય વેન્ટિલેશન મળે. જ્યાં ઇન્સ્ટોલેશન થાય તે જગ્યાએ સીધી સૂર્યપ્રકાશ ન પડવો જોઈએ, કારણ કે આથી ઇન્વર્ટરનું ઓપરેશન તાપમાન વધવાથી આઉટપુટ પ્રદર્શન પર નકારાત્મક અસર પડે છે. તેથી સનશેડ લગાવવું ભલામણ કરવામાં આવે છે. આ પર જોવું જોઈએ કે જે દિવાલ પર ઇન્સ્ટોલ કરવાની યોજના છે તે મજબૂત હોવી જોઈએ. ધાર વત્તા -15 ડિગ્રી હોય ત્યાં તેને સ્થાપિત કરો. જ્યાં ઇન્વર્ટર ઇન્સ્ટોલ કરવાનું છે તેના ઉપર, નીચે અને બાજુમાં ઓછામાં ઓછા 500 mm નું અંતર હોવું જોઈએ. સાથે જ આગળનું અંતર ઓછામાં ઓછું 1000 mm નું હોવું જોઈએ. ઇન્વર્ટરને એવી ઊંચાઈ પર લગાવો જ્યાં બાળકો ન પહોંચી શકે. સૌથી પહેલા માર્કિંગ કર્યા પછી માઉન્ટિંગ બ્રેકેટને યોગ્ય M6x60 બોલ્ટની મદદથી ઇન્સ્ટોલ કરો. પછી ઇન્વર્ટરને ઇન્સ્ટોલ કરો. ઇન્વર્ટર હીટ સિંકને હેંગિંગ પ્લેટથી લોક કરો. ઇલેક્ટ્રિકલ કનેક્શન કરતા પહેલા ગ્રીડ સપ્લાયનો મેઇન સ્વિચ અને DC આઇસોલેટરને બંધ કરી દો. PV એરિયાના આઉટપુટ વોલ્ટેજની પોલારિટી DC પોઝિટિવ અને DC નેગેટિવ સિમ્બલ સાથે મેળવો. સાથે જ PV એરિયાનો ઓપન સર્કિટ વોલ્ટેજ 1000 વોલ્ટ હોવો જોઈએ. DC કનેક્ટરને એસેમ્બલ કરવા માટે DC વાયરને 7 mm સ્ટ્રીપ કરીને કનેક્ટર કેપ નટને ડિસએસેમ્બલ કરો. મેટલ ટર્મિનલને ક્રિમ્પિંગ પ્લાયર્સથી ક્રિમ્પ કરો. કનેક્ટર પિનને કનેક્ટરના ટોપ ભાગમાં ઇન્સર્ટ કરો અને કેપ નટને ટાઈટ કરો. અંતમાં DC કનેક્ટરને ઇન્વર્ટરના પોઝિટિવ અને નેગેટિવ ઇનપુટમાં ઇન્સર્ટ કરો. આ માટે કેબલનો કર્વ સરફેસ એરિયા 4 mm સ્ક્વેર. કેબલનો આઉટર વ્યાસ 15 mm થી 18 mm હોવો જોઈએ. આ પછી તમારે DC-DB બોક્સનું કનેક્શન કરવું છે. DC-DB બોક્સમાં DC ફ્યુઝ અને DC SPD હોય છે. DC ફ્યુઝ હાઈ કરંટના શોર્ટ સર્કિટ પ્રોટેક્શન આપે છે અને DC SPD સર્જ પ્રોટેક્શન આપે છે. ધ્યાન રાખો કે DC SPDમાં અર્થિંગ લગાવવું ફરજિયાત છે. તે સાથે DC ફ્યુઝ અને BC SPD સિસ્ટમ રેટિંગ અનુસાર હોવા જોઈએ. AC કનેક્ટરને મેન્શન સ્ટ્રક્ચરમાં ઇન્સ્ટોલ કરો. મેચિંગ સોકેટ સ્લીવ, સીલિંગ કોર, સીલિંગ નટ, સ્ટ્રીપરની મદદથી AC કેબલની પ્રોટેક્ટિવ અને ઇન્સ્યુલેશન લેયરને સ્ટ્રીપ કર્યા પછી L1, L2, L3,
ન્યુટ્રલ અર્થ પછી હેક્સાગોનલ સ્ક્રૂ ડ્રાઈવરની મદદથી એસી કનેક્ટરમાં કેબલને ઇન્સર્ટ કરો. પછી ટર્મિનલ્સને ઇન્વર્ટર સાથે કનેક્ટ કરો. તેના પછી તમને એસી ડીબી બોક્સનું કનેક્શન કરવું છે. એસીની અંદર એસી અને એસી છે. એસી એમસીવી હાઈ કરંટ અથવા શોર્ટ સર્કિટથી પ્રોટેક્શન આપે છે અને એસી એસપીડી સર્જ પ્રોટેક્શન આપે છે. ધ્યાન રાખો કે એસી એસપીડીમાં અર્થિંગ લગાવવું ફરજિયાત છે. તે સાથે એમસીવી અને એસપીડી સિસ્ટમ રેટિંગ અનુસાર હોવા જોઈએ. આગલા પગલામાં તમને શેલ ગ્રાઉન્ડ વાયર ઇન્સ્ટોલ કરવો છે. ઇન્વર્ટરના એસી કનેક્શનની પ્રોટેક્શન માટે સર્કિટ બ્રેકર લગાવવું જરૂરી છે જેથી ઓવર કરંટ પ્રોટેક્શન મળી શકે. આ ઇન્વર્ટરમાં વાઈફાઈ દ્વારા રિમોટ મોનિટરિંગ ફીચર પણ આપવામાં આવ્યું છે. તે પછી ડેટા લોગરને ઇન્વર્ટરના ઉલ્લેખિત સ્થાન પર ઇન્સ્ટોલ કરો. કેટલાક મોડલ્સમાં ડેટા લોગર પહેલેથી જ ઇન્સ્ટોલ હોય છે. તમે તેની કન્ફિગરેશન બધા ઇલેક્ટ્રિકલ કનેક્શન થયા પછી અને ડીસી પાવર ઓન થયા પછી કરી શકો છો. ઇન્વર્ટરને શરૂ કરવા પહેલા આ જરૂરી છે કે સિસ્ટમની કન્ફિગરેશનને ઓપ્ટિમાઇઝ કરવામાં આવે. આથી આ ભલામણ કરવામાં આવે છે કે બે ઇનપુટને સમાન નંબરના ફોટોવોલ્ટેઇક મોડ્યુલ સાથે કનેક્ટ કરવામાં આવે. દરેક ફોટોવોલ્ટેઇક મોડ્યુલનું મહત્તમ ઓપન સર્કિટ વોલ્ટેજ 1000 વોલ્ટ ડીસીથી વધુ ન હોવું જોઈએ. ઇન્વર્ટરમાં દરેક ઇનપુટ પર એક જ પ્રકારના ફોટોવોલ્ટેઇક મોડ્યુલને શ્રેણીમાં ઉપયોગ કરવો જોઈએ. હવે જાણીએ કે ઇન્વર્ટરને કેવી રીતે ચાલુ કરવું. 3 ફેઝ માટે એસી બ્રેકરને સ્વિચ ઓન કરો. પીવી મોડ્યુલના ડીસી સ્વિચને ઓન કરો. જો પેનલ પૂરતી સ્ટાર્ટિંગ વોલ્ટેજ અને પાવર પ્રદાન કરશે તો તે સ્થિતિમાં ઇન્વર્ટર શરૂ થઈ જશે. ઇન્વર્ટર સૌથી પહેલા આંતરિક અને ગ્રીડ પેરામીટર્સને ચેક કરશે. તે સમયે ડિસ્પ્લે પર સ્ટેટસ સેલ્ફ ચેકિંગ બતાવશે. ઇન્વર્ટર ઉર્જા ઉત્પન્ન કરવાનું શરૂ કરશે અને ઇન્વર્ટર પર નોર્મલ સ્ટેટ્સનો સૂચક પ્રકાશિત થશે. ઇન્વર્ટરને શટ ડાઉન કરવા માટે તમારે સૌથી પહેલા એસી બ્રેકરને સ્વિચ ઓફ કરવો પડશે. જો ડીસી સ્વિચ ઉપલબ્ધ હોય તો તેને બંધ કરો અથવા સરળતાથી ડીસી ઇનપુટના કનેક્ટરને ડિસ્કનેક્ટ કરો. આ પછી ઇન્વર્ટર તમામ સૂચકોને 2 મિનિટની અંદર બંધ કરી દેશે. ઇસ્ટમેન જાણો